નમસ્કાર, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો આજે આપણે 29/1/2024ના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન 2 એના પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો પૂરક મૂલ્યાંકન 2 ઇંગ્લિશ ધોરણ 4 પ્રશ્ન 1 એ ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી લખો। એ 4 માર્ક્સના રહેશે અને 4 ચિત્રો આપેલા હશે। તો એ પહેલું ચિત્ર આપણને આપ્યું છે અને કૌંસમાં 2 શબ્દો આપેલા છે, પોલીસમેન ને પોસ્ટમેન। જો ચિત્ર છે પોલીસમેનનું તો આપણે પોલીસમેન શબ્દ અહીંયા કૌંસમાંથી શોધીને લખવાનો। બીજું ચિત્ર છે અહીંયા આપેલું છે કુંભારનું, તો અહીંયા ડ્રાઈવર અને પોર્ટર, તો અહીંયા પોર્ટર શબ્દ આપણે કૌંસમાંથી શોધીને અહીંયા લખવાનો છે। ત્રીજું આપેલું છે આપણને બ્લેકસ્મિથ એટલે કે લુહારનું ચિત્ર, તો અહીંથી લખવાનું બ્લેકસ્મિથ। ચોથું ચિત્ર આપણને આપેલું છે ડ્રાઈવરનું, તો અહીંથી આપણે ડ્રાઈવર શબ્દ અહીંયા લખવાનો છે। પ્રશ્ન 1નો બી, વાક્યો વાંચો અને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વ્યવસાયિકોના નામ લખો। એ પણ 4 માર્ક્સના અને 4 વાક્ય પૂછાશે। અહીં કૌંસમાં સ્પેલિંગ આપેલા છે શબ્દો, એ આપણે શોધીને વાક્યમાં જવાબ આપવાના છે। પહેલું છે આઈ ફ્લાય એન એરોપ્લેન, તો જવાબ આવશે પાયલોટ। બીજું છે આઈ લે બ્રિક્સ, તો જવાબ આવશે મેસોન। ત્રીજું છે આઈ મેન્ડ શૂઝ, તો આવશે કોબલર। ચોથું છે આઈ લુક આફ્ટર ધ સિક પીપલ, તો આવશે નર્સ। પ્રશ્ન 2 એ ઉદાહરણ પ્રમાણે આપેલા એક્શન વર્ડના ખરા સ્પેલિંગ પર તે રાઉન્ડ કરો। એ 4 માર્ક્સના અને 4 પૂછાશે। તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે, જે અલગ પડતો શબ્દ હોય, જે સાચો શબ્દ હોય 2 શબ્દોમાંથી એની પર રાઉન્ડ કરવાનું। અહીં પહેલું છે સિંગ, તો આવશે સિંગિંગ, આ પણ સિંગિંગ બોલાય છે, તો આ સાચું છે, એની પર ગોળ કરવાનું। બીજું છે થ્રો, તો આ સાચું આવશે, એની પર ગોળ કરવાનું। ત્રીજું છે સ્કીપ, તો આ આવશે સ્કીપિંગ, આની પર સાચું કરવાનું એટલે કે રાઉન્ડ। ચોથું છે ક્રાય, તો આની પર રાઉન્ડ કરવાનું, ક્રાઇંગ। પ્રશ્ન 2 બી, ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા એક્શન વર્ડના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો। એ 4 માર્ક્સના પૂછાશે અને 4 હશે ખાલી જગ્યાઓ। તો આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, હી ઇઝ રાઇટિંગ અ સોંગ, રાઇટિંગ લખ્યું અને આગળ ક્રિયાપદ મૂક્યું, એ પ્રમાણે આપણે લખવાનું છે। પહેલું વાક્ય છે આઈ ખાલી જગ્યા મિલ્ક, તો ડ્રિંક છે, તો આપણે તો શું લખવાનું, આની સાથે એમ ક્રિયાપદ લખવાનું અને ડ્રિંકનું ડ્રિંકિંગ। બીજું છે હી ખાલી જગ્યા ધ ડોર, ક્લોઝ શબ્દ આપ્યો છે બરાબર, તો હીની સાથે જ ક્રિયાપદ લેવાનું અને ક્લોઝનું ક્લોઝિંગ લખવાનું। ત્રીજું છે ધ કેટ ખાલી જગ્યા, તો અહીંયા સ્લીપ છે, તો ઇઝ સ્લીપિંગ। ચોથું છે યુ ખાલી જગ્યા ક્રિકેટ, અહીંયા પ્લે આપ્યું છે, તો યુની સાથે આર ક્રિયાપદ મૂકવાનું અને પ્લેનું લખવાનું પ્લેઇંગ એટલે કે આર પ્લેઇંગ। ત્રીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એ 8 માર્ક્સના રહેશે, એટલે કે ખાલી જગ્યાનો 1 માર્ક્સ। પહેલું છે ખાલી જગ્યા ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ, તો આવશે મિસ ક્રેન, એ લખવાનું છે મિસ ક્રેન। બીજું મિસ્ટર ફોક્સ કાન્ટ ઈટ ફ્રોમ ધ ખાલી જગ્યા, તો જવાબ આવશે પોટ। ત્રીજું મિસ ક્રેન કેન નોટ ઈટ ફ્રોમ ધ ખાલી જગ્યા, તો જવાબ આવશે ડીશ। ચોથું ખાલી જગ્યા ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સુપર, તો જવાબ આવશે મિસ્ટર ફોક્સ। પાંચમું કુકુ ઇઝ ખાલી જગ્યા સ્ટોરી, તો આવશે રીડિંગ। 2 જવાબ આપે, એમાંથી સાચો જવાબ આપણે અહીંયા લખવાનો છે। છઠ્ઠું કુકુ ઇઝ ખાલી જગ્યા ક્રિકેટ, તો જવાબ આવશે પ્લેઇંગ। સાતમું કુકુ ઇઝ ખાલી જગ્યા સોંગ, તો રાઇટિંગ। આઠમું કુકુ ઇઝ ખાલી જગ્યા, તો જવાબ આવશે ડાન્સિંગ। પ્રશ્ન 4 એ બંધ બેસતા ન હોય તેવા શબ્દો પર તે ગોળ કરો। એ 2 માર્ક્સના છે ને 2 પૂછાશે। પહેલું છે 1 3 3 2 6, તો આ ટ્રી અલગ પડી, એની પર ગોળ કરવાનું। બીજું છે એપલ બ્રિંજલ બનાના ગ્રેપ્સ વોટરમેલન, તો બ્રિંજલ અલગ પડી, એની પર આપણે ગોળ કરવાનું। પ્રશ્ન 4નો બી, આપેલા રંગની કોઈપણ 2 વસ્તુઓના નામ કૌંસમાંથી શોધીને લખો। એ 2 માર્ક્સના પૂછાશે અને 2 હશે। પહેલું છે યલો, તો આમાંથી આવશે સન અને બનાના, તો એ લખવાનું સન અને બનાના। બીજું છે પિંક, તો પિંક કલરના તો લિપ્સ અને રોઝ, તો એ લખવાનું લિપ્સ અને રોઝ। પ્રશ્ન 4સી, બોક્સમાં આપેલા એક્શન વર્ડનો ઉપયોગ કરીને ચિત્રો જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો। એ 4 માર્ક્સના હશે અને 4 પૂછાશે। આપણને અહીંયા કૌંસમાં શબ્દો આપ્યા છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે।
પેલો એક્ઝામ્પલ આપે છે વિનય, તો વિનય ઇઝ બ્રશિંગ, જે ક્રિયા કરતો હોય આપણે લખવાનું છે. પછી અહીંયા પહેલું ચિત્ર છે અનિલ, તો અનિલ ઇઝ રનિંગ, એ દોડી રહ્યો છે. બીજું છે મનોજ, એ ઊભો છે તો લખવાનું મનોજ ઇઝ સ્ટેન્ડિંગ. ત્રીજું રાહુલ, એ કિક મારે છે તો રાહુલ ઇઝ કિકિંગ. ચોથું ચિત્ર આપેલું છે એ ચાલે છે અને દેવ છે તો દેવ ઇઝ વોકિંગ. પ્રશ્ન 5, ચિત્રો જોઈ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. એ 8 માર્ક્સના છે અને 4 ચિત્રો પૂછાશે. બોક્સમાં આપણને શબ્દો આપે છે એનો આપણે ઉપયોગ કરીને જવાબ આપવાના. એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા રામુ લખ્યું છે, બરાબર. તો હુ ઇઝ હી, તો એ શું છે, તો હી ઇઝ રામુ એમનું નામ છે. વોટ ઇઝ રામુ, એ શું કરે છે, તો રામુ ઇઝ ગાર્ડનર. પછી પહેલું ચિત્ર આપણને આપ્યું છે અને દેવજીભાઈ લખ્યું છે, તો હુ ઇઝ હી, તો હી દેવજીભાઈ. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ દેવજીભાઈ, તો દેવજીભાઈ ઇઝ અ કાર્પેન્ટર. બીજું ચિત્ર આપણને આપ્યું છે અને નીતિન લખેલું છે નામ, તો હુ ઇઝ હી, તો હી ઇઝ નીતિન, અહીંથી નામ લખવાનું. વોટ ઇઝ નીતિન, તો નીતિન ઇઝ અ ટેલર. ત્રીજું ચિત્ર આપણને આપેલું છે મિસ્ટર લખ્યું છે મિસ્ટર દવે, તો હુ ઇઝ હી, તો હી ઇઝ મિસ્ટર દવે. બીજું છે વોટ ઇઝ મિસ્ટર દવે, તો મિસ્ટર દવે ઇઝ અ ડૉક્ટર. ચોથું ચિત્ર આપણને આપેલું છે નીચે લખ્યું છે રાજેશ, તો હુ ઇઝ હી, તો હી ઇઝ રાજેશ. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ રાજેશ, તો રાજેશ ઇઝ અ બાર્બર. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે. આ પેપરની પ્રેક્ટિસ તૈયારી કરવી અને પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થવું, આ પ્રમાણેનું પેપર હોઈ શકે. તો તમારે આની તૈયારી કરી લેવી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.